હાલો મિત્રો, કેમ છો? તો આજે આપણે કોબીની ભાજી બનાવીશું. સ્વાગત છે પિન્ટુ બ્લોકમાં તમારું. તો આપણે ભાજી પહેલે તોડી કાઢી છે, તો હવે ભાજીને ધોઈ કાઢીશું. આપણે 2 થી 4 વાર ધોઈ કાઢીશું. તો એમાં શું છે કે એમને કરકર જે હોય માટી તો નીકળી જાય. આપણે ગામડાનું દેશી ભોજન, દેશી કઢી, તો 2 થી 3 વખત ભાજીને ધોવાની હોય છે મિત્રો. તો હવે આપણી ભાજી ધોવાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એમાં કરકર બિલકુલ રહી નથી. કોબીની ભાજી ચોમાસાના સિઝનમાં જ મળે છે ખાલી. હવે એનામાં આપણે બાફી કાઢી છે. બાફીને આપણે એને કાઢી લઈએ. તો એ ભાજી થોડી થોડી કરીને કાઢી લઈશું. હવે આખું લસણ થોડુંક ફોલી કાઢીશું. હવે વાટેલું મરચું લઈ લઈશું લાલ. આદું લઈ લઈશું. આદું આપણે પહેલેથી કાપી નાખ્યું છે, ઝીણા ઝીણા કકડા કર્યા છે. હવે આખું લસણ લઈ લઈશું. હવે થોડાક લીલા મરચાં, અને લીલા ધાણા લઈ લઈશું. હવે આપણે દહીં લઈશું. હવે આપણે ભાજીની અંદર થોડુંક ચણાનો લોટ એટલે કે બેસન નાખી દઈશું. હવે એમાં 3 ચમચા દહીં નાખી દઈશું. હવે થોડુંક એને મિક્સ કરી નાખીશું આપણે. બરોબરનું થોડુંક મિક્સ કરી નાખવાનું છે. હવે આપણે દેશી ચૂલા પર કઢી બનાવીશું, એકદમ દેશી ટાઈપ. થોડુંક ગરમ થવા દઈશું તપેલીને. એમાં 3 પરી તેલ વેડી નાખીશું. તેલને થોડીક વાર ગરમ થવા દઈશું. હવે જે આપણે મિક્સ કર્યું એમાં વાટેલું મરચું નાખી દઈશું. થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. હળદર નાખી દઈશું 2 ચમચી. હવે આદું નાખી દઈશું. અને એ બધું હવે તેલમાં થોડુંક વાર શેકી દઈશું. થોડુંક ગરમ થવા દઈશું, શેકાવા દઈશું. પછી એની અંદર આપણે જીરું નાખી દઈશું. થોડીક રાઈ નાખી દઈશું.
લીલા મરચાં થોડીક વાર હલાવી નાખીશું એને. હવે જે ભાજીને દહીં બે મિક્સ કરી તો બધું અંદર નાખી દઈશું. થોડુંક પાણી એડ કરી દઈશું. થોડીક વાર હલાવી નાખીશું એને. હવે આપણે બાજરીનો લોટ બાંધી નાખીશું. હવે આપણે રોટલો સીધો કલાડા ઉપર નાખી દીધો છે શેકાવા માટે. રોટલો આપણો થોડો ચડવાયો છે. તો મિત્રો તૈયાર છે આપણું ગામડાની દેશી કઢી એટલે કે કોબીની કઢી. જો તમે લોકો ખાધી હોય તો કમેન્ટ કરજો અને જય માતાજી કમેન્ટમાં લખજો. જય બાબારી. અને પિન્ટુ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ એક નવી બ્લોગ હું તૈયાર કરતો રહીશ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં મને જણાવજો. જય માતાજી.